जय श्री कृष्ण। राधे राधे। मैं क्या हूँ रस्ता में जती थी ने तो मैं जोयू के આપણે ક્યાંક જઈએ ને તો પેલા વિચાર કરીએ કે આમ આપણે કરીએ આમ ન કરીએ શું કરીએ નું મેઇન કારણ કે આપણને આપણા પર વિશ્વાસ નથી। ત્યારે એક પક્ષી હતું, તે પક્ષી છે ને આકાશમાંથી ઉડી આવ્યું અને સીધું એને વિચાર્યું નહીં કે ભાઈ હું કયા ઝાડ પર બેસું, કઈ ડાળી ઉપર બેસી જાઉં જે હું સુરક્ષિત રહી શકું એમ। એ તો ઉડતું ઉડતું આવ્યું બિંદાસ અને જે પણ ઝાડ હતું એની ઉપર બેસી ગયું એની મસ્તીમાં। એનું કારણ શું ખબર છે કે એ પક્ષી જે હતું ને એને પોતાની જાત ઉપર એટલો વિશ્વાસ હતો કે અત્યારે તો હું આ ઝાડ ઉપર બેસી જાઉં છું પણ એ તૂટશે કે ભાંગશે કે પવન આવશે કે વરસાદ આવશે કાંઈ પણ થશે પણ મને મારા ઉપર તો એટલો ભરોસો છે કે હું પોતે મારી પાંખ ઉપર ઉડી અને ક્યાંક સેફ જગ્યા ઉપર જતો રહીશ। એને એ બીક નથી લાગતી કે આ ઝાડ પડશે કે તૂટશે તો મારું શું થશે। એના મગજમાં તો એક જ ફીટ કે કાંઈ પણ થશે તો હું ઉડી જઈશ અને હું મારો રસ્તો કરી લઈશ। આના ઉપરથી મેં વિચાર્યું, મને વિચાર આવ્યો કે એ વસ્તુ ઉપરથી આપણે એક સરસ મજાની શીખ લેવાની જરૂર છે કે ભાઈ તમે ગમે ત્યાં જાઓ, નો ડાઉટ તમે પહેલા વિચારો પછી ડગલા માંડો, એ કોઈ પ્રશ્ન નથી, પણ કહેવાનો ભાવાર્થ ખાલી એટલો છે એ પક્ષી ઉપરથી કે આપણને ખુદને બીજા કરતા પણ છે ને આપણી ઉપર એટલો વિશ્વાસ તો હોવો જ જોઈએ કે આપણે ગમે ત્યાં જશું, કંઈ પણ કાર્ય કરશું, જો આપણામાં એટલી મનોબળ હશે, આપણામાં જો એટલી તાકાત શક્તિ કંઈક હશે તો આપણે એમાંથી અચૂક બહાર નીકળશું ને નીકળશું જ। પણ એની સાથે આપણને એટલી હિંમત અને એટલો વિશ્વાસ તો હોવો જ જોઈએ। સમજ્યા કંઈ? એક પક્ષીનું ઉદાહરણ નથી પણ એને જોઈ અને એની ઉપરથી આપણે પણ કંઈક શીખવાનું, જોવાનું અને જાણવાનું મળે। રાધે રાધે।